તમે ચ્યવનપ્રાશ વિશે તો જરૂરથી જાણતા હશો, પણ ચ્યવનપ્રાશની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ચ્યવનપ્રાશનો જન્મ કઈ રીતે થયો, એના વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય. તો સ્ટોરી કંઈક એ પ્રકારની છે કે હજારો વર્ષ પહેલાં આયુર્વેદ ક્ષેત્રની અંદર એક ઋષિ થઈ ગયા જેમનું નામ હતું ચ્યવન ઋષિ. ચ્યવન ઋષિ અત્યંત વૃદ્ધ હતા, પણ અશ્વિનો કુમારનો જે ભગવાનના ડૉક્ટર છે એમનો એમના પર બહુ જ મોટી કૃપા હતી, બહુ જ મોટો હાથ હતો. તો એમનાથી અશ્વિનો કુમાર પ્રસન્ન થાય છે અને ચ્યવન ઋષિને એક મેડિસિનલ પ્રિપરેશન બનાવીને આપે છે અને એ મેડિસિનલ પ્રિપરેશન ખાતા જ ચ્યવન ઋષિ યંગ થઈ જાય છે, યુવાન થઈ જાય છે. એ મેડિસિન અત્યારના જગતની અંદર ચ્યવનપ્રાશ કરીને પ્રચલિત થાય છે. ચ્યવનપ્રાશનું જે લોકો નિત્ય સેવન કરે છે એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. એ બહુ ઓછા બીમાર કે આખા વર્ષ દરમિયાન બીમાર પડતા નથી અને સારું અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. અમારા ગ્રુપ દ્વારા પણ હર વર્ષે ચ્યવનપ્રાશનું નિર્માણ કરવામાં આવે છે અને અમારી સાથે જે લોકો જોડાય છે, જે અમારા ચ્યવનપ્રાશનું નિત્ય સેવન કરે છે, એ આખા વર્ષ દરમિયાન નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરે છે અને બીમાર પડતા નથી. તો ચ્યવનપ્રાશની પરચેસ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.